કોંગ્રેસની સરકારે 2006 માં કાયદો લાયા અને જંગલ જમીન અધિકારનો અધિકાર આપ્યો, પણ આજ દિન સુધી અમને સનદો મળતી નથી. ધક્કા ખાઈએ છે પણ અમારા દાવા મંજૂર થતા નથી. વિવિધ પ્રોજેક્ટના નામે આ આદિવાસી વિસ્તારની જમીનો હડપવામાં આવે છે. અહીંયા એરપોર્ટ બનાવવાની વાત કરે, જળાશય બનાવવાની વાત કરે, ભારતમાલા પ્રોજેક્ટ લાવવાની વાત કરે, કોઈ બીજા રસ્તા કે અભયારણ્ય બનાવી અને આ આદિવાસી સમાજની જમીનો છીનવવામાં આવે છે. ત્યારે એ લોકોએ આક્રોશ સાથે કીધું કે કોંગ્રેસે કાયદા લાયા, ખેડે એની જમીન કરીને આપ્યા, રે એનું ઘરનો કાયદો લાયા, આપણને અનામત આપી, શિક્ષણ આપ્યું, નોકરીઓ આપી, જમીનનો અધિકારનો કાયદો લાયા. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બધું જ છીનવી લેવા માંગે છે. અમારા માટે કઈક અવાજ ઉઠાવો, આમનાથી અમને બચાવો. એમને પણ કીધું છે કે તમે એકલા નથી, તમારો અવાજ સડકથી લઈને સંસદ સુધી તો પહોંચાડીશું, પણ જે આર પારની લડાઈ લડવાની થાય ત્યારે આ આદિવાસી સમાજના હક અધિકાર માટે, એના સન્માન ને એના બાળકોના ભવિષ્ય માટેની લડાઈમાં આ કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર, એક એક આગેવાન તમારી સાથે ખભે ખભો મિલાઈ અને ગાંધીનગર કૂચ કરવા માટે તૈયાર છે. ત્યાં જઈને લાઠી ખાવાની થાય, ગોળી ખાવાની થાય કે જેલમાં જવાનું થાય, એક પણ આગેવાન કે કાર્યકર પીછેહટ નહીં કરે, એની આ હું જાહેરમાં તમને ખાતરી સાથે કહું છું. હવે એક પણ ભ્રષ્ટાચારીને છોડવાના નથી. આ મંચ પરથી જાહેરમાં કહેવા માંગુ છું કે ગુજરાતમાં જેટલા પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે સાંભળી લેજો. ગુજરાતમાં જેટલા પણ ભ્રષ્ટાચારી રાજકારણીઓ, ભાજપના મંત્રીઓ, નેતાઓ છે સાંભળી લેજો. આ જનાક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધશે, ગુજરાતમાં એક પણ ભ્રષ્ટાચારીને છોડવાનો નથી. અને 2027માં પરિવર્તન થાય, એક પણ ભ્રષ્ટાચારી બહાર નહીં હોય, તમામને જેલના સળિયા પાછળ નાખવાના સંકલ્પ સાથે યાત્રા લઈને નીકળ્યા છે.